વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારીની પ્રક્રિયા શરૂ થતાં જ હવે શરૂ થઈ ચૂક્યું છે અસલ રાજકીય ખેલ। જી હા, આદર્શ આચારસંહિતાના ભંગ બદલ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી છે અને આ ફરિયાદ કરી છે કોંગ્રેસે। કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનો આરોપ છે કે બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર રેખા ચૌધરી માટે શંકર ચૌધરી વાવ અને થરાદમાં પ્રચાર કરી રહ્યા છે। માત્ર ફરિયાદ નહીં, કોંગ્રેસે ચૂંટણી પંચને પુરાવાના ભાગ સ્વરૂપે કેટલાક વિડીયો પણ મોકલ્યા છે। દાવો એ છે કે આ વિડીયોમાં શંકર ચૌધરી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। કોંગ્રેસે માંગ કરી છે કે શંકર ચૌધરી વિરુદ્ધ ચૂંટણી પંચ કાર્યવાહી કરે। ઉલ્લેખનીય છે કે સંસદીય પ્રણાલી પ્રમાણે વિધાનસભાના અધ્યક્ષ કોઈ પક્ષના ન હોઈ શકે। શંકર ચૌધરીએ પણ અધ્યક્ષ બન્યા બાદ ભાજપમાંથી રાજીનામું ધર્યું હતું। જોવું રહેશે કે હવે કોંગ્રેસની ફરિયાદમાં ઇલેક્શન કમિશન શું કાર્યવાહી કરે છે। કે બંધારણીય પદ ઉપર ધરાવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સન્માનીય શંકરભાઈ ચૌધરીએ આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે અને સાથોસાથ નૈતિકતાની દ્રષ્ટિએ તેમણે સંસદીય પ્રણાલી અને કાર્યરીતિના ભાગ 1માં જે ઉલ્લેખ છે તેનું પણ એમણે નૈતિકતાની દ્રષ્ટિએ ઉલ્લંઘન કર્યું છે। આ સંજોગોમાં તેમને ચૂંટણી પ્રચારની કામગીરીથી દૂર રહેવા માટે ભારતીય ચૂંટણી પંચ કાર્યવાહી કરે। સાથોસાથ નૈતિકતાની દ્રષ્ટિએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સન્માનીય શંકરભાઈ ચૌધરી પણ નૈતિકતાની દ્રષ્ટિએ આવા પ્રચારથી દૂર રહે તેવી અમે માગણી કરીએ છીએ। તો કોંગ્રેસની ફરિયાદ મુદ્દે ભાજપે સ્પષ્ટતા કરી। ભાજપના પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતે કહ્યું કે આચારસંહિતાનો ભંગ થયો છે કે કેમ તે ઇલેક્શન કમિશન નક્કી કરશે। કોંગ્રેસને ચુકાદો આપવાનો અધિકાર નથી। આ સાથે ઇલેક્શન કમિશન જે નિર્ણય કરશે તે માન્ય રહેશે। વિધાનસભા ફરિયાદ એ તો કોંગ્રેસે કરી છે અને આ માનનીય ચૂંટણી પંચ છે એ જોશે અને માનનીય ચૂંટણી પંચના જે પણ અવલોકનો છે એ અમને બધાને માન્ય રહેશે અને જે પ્રમાણેની પ્રણાલી છે લોકશાહીની એમ માન્ય સ્પીકર સાહેબ એ બધાના સ્પીકર સાહેબ હોય છે એ કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા હોતા નથી। તો કોઈ પણ નિયમ શંકર ચૌધરીને ઇલેક્શન કેમ્પેન કરતા રોકી ન શકે। આ સૌથી મોટો દાવો કર્યો છે બીજેપીના જ નેતા ઘનશ્યામ ગઢવીએ। કોંગ્રેસની શંકર ચૌધરી વિરુદ્ધ ઇલેક્શન કમિશનમાં ફરિયાદ બાદ ભાજપ બચાવની સ્થિતિમાં છે અને કોંગ્રેસ પર પલટવાર કર્યો છે। ભાજપ પ્રવક્તા ઘનશ્યામ ગઢવીનો દાવો છે કે અધ્યક્ષ ચૂંટણી પ્રચાર ન કરી શકે તેવો બંધારણમાં ક્યાંય ઉલ્લેખ નથી। તેઓએ ઉદાહરણ આપ્યું કે ઓમ બિરલા અત્યારે ઇલેક્શન લડી રહ્યા છે અને પ્રચાર પણ કરી રહ્યા છે। શંકર ચૌધરીનો પક્ષ લેતા ગઢવીએ કહ્યું હતું કે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ એક રાજકીય વ્યક્તિ છે અને અધ્યક્ષ માટે એવી કોઈ કાર્યસૂચિ કે નિયમો નથી। કે કાયદાઓમાં ક્યાંય એવું લખ્યું નથી કે કોઈ અધ્યક્ષ એ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ ના લઈ શકે। ઘણા અધ્યક્ષો ચૂંટણીઓ પણ લડતા હોય છે। દાખલા તરીકે ઓમ બિરલાજી લોકસભાના અધ્યક્ષ છે, એ અત્યારે ચૂંટણી લડી રહ્યા છે તો એ અત્યારે એમનો ચૂંટણી પ્રચાર કરી શકે છે। શંકરભાઈ ચૌધરીએ ક્યાંય પણ એવો જાહેરમાં પ્રચાર કર્યો નથી, પણ અધ્યક્ષના માટે કોઈ એવી કાર્યસૂચિ કે એવા નિયમો નથી કે અધ્યક્ષ એ કોઈ રાજકીય પ્રવૃત્તિ ના કરી શકે। હા, એ જ્યારે અધ્યક્ષ બને છે ત્યારે પક્ષનું સભ્યપદ છોડી દેતા હોય છે। તો આક્ષેપ પ્રત્યાક્ષેપો વચ્ચે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। બંને બાજુનો આક્ષેપ પ્રત્યાક્ષેપ છે, ફરિયાદ પણ થઈ ચૂકી છે, નિયમ શું કહે છે? જી બિલકુલ થી જે પ્રકારે આજે સમગ્ર વિવાદનો જે પૂરો ચંચળાયો છે તેના ઉપર નજર કરીએ તો જે વિધાનસભા ગૃહ હોય છે તેનું સંચાલન કરવાની જવાબદારી વિધાનસભાના અધ્યક્ષ સંભાળતા હોય છે અને જ્યારે પણ નવી સરકાર બને છે અથવા તો જે ધારાસભાનું કામ શરૂ થાય છે ત્યારે જે બહુમતી ધરાવતા પક્ષોમાંથી જે વિધાનસભાના અધ્યક્ષ છે તેને નક્કી કરવામાં આવતા હોય છે। જ્યારે તેઓ પોતાનો કાર્યભાર સંભાળે ત્યારે તેઓ જે તે રાજકીય પક્ષમાંથી રાજીનામું પણ ધરતા હોય છે અને તે જ પ્રકારે અત્યારે ગુજરાતમાં પણ ચાલી રહ્યું છે। શંકર ચૌધરી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે, પરંતુ તેઓ કોઈ જગ્યાએ ચૂંટણી પ્રચારમાં પહોંચ્યા અને આ સમગ્ર મામલો હવે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉપાડવામાં આવ્યો છે અને ચૂંટણી પંચમાં ફરિયાદ પણ કરવામાં આવી રહી છે। જ્યાં સુધી સૂત્રોનું માનવું છે ત્યાં સુધી જે આ પદ છે તે બંધારણીય પદ છે અને બંધારણીય પદ પર રહેલા ઉમેદવાર છે તેઓ આ પ્રકારે રાજકીય પક્ષોનો જે પ્રચાર પ્રસાર છે તે ન કરી શકે તે પણ કેટલાક લોકોનું માનવું છે। તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના
પાર્ટીના જે પ્રવક્તા છે તેમના તરફથી પણ અત્યારે કહેવામાં આવ્યું છે કે કોઈ પણ નિયમ એ અધ્યક્ષને ચૂંટણી પ્રચાર કરવા માટે રોકતો નથી. ચોક્કસથી જે પ્રકારે ઓમ બિરલાનું ઉદાહરણ આપવામાં આવ્યું છે, તો ઓમ બિરલા અત્યારે લોકસભાના સ્પીકર તો છે જ, પરંતુ સાથે સાથે તેઓ આગામી જે ચૂંટણી લડાઈ રહી છે તેના માટે ઉમેદવાર પણ છે. એટલે કે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને તેઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. પરંતુ જે પ્રકારે શંકર ચૌધરીની વાત આવી રહી છે, હવે સમગ્ર મામલો જે છે તે ચૂંટણી પંચ સમક્ષ પહોંચ્યો છે. આ તમામ મામલે કયા કયા નિયમો લાગુ પડે છે તે મામલે અભ્યાસ પણ કરવામાં આવશે અને કોઈ ચોક્કસ નિષ્કર્ષ છે તેના આધારે રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવશે. પરંતુ આ તમામની વચ્ચે હવે વિવાદ છંછેડાઈ ગયો છે. કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે, તો તેની સામે ભારતીય જનતા પાર્ટી અત્યારે બચાવ મોડમાં આવી હોય તે પ્રકારે પણ લાગી રહ્યું છે. ધન્યવાદ રોનક, તમામ જાણકારી બદલ. ઇલેક્શન કમિશન લેશે હવે અંતિમ નિર્ણય આખા વિવાદમાં.